અમદાવાદના વટવા વિસ્તારમાં તલવારો લહેરાવીને કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, ત્યારે વટવામાં અસામાજિક તત્વો બેફામ બનતા ઝોન 6 ડીસીપીએ ગઈકાલે મોડી રાત્રે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું। આ મેગા કોમ્બિંગ દરમિયાન ઝોન 6 પોલીસ સ્ટેશન વિસ્તારના 10 અધિકારીઓ અને 100થી પણ વધુ જવાનો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 4 માળિયામાં આવેલા 55 બ્લોકમાં 75 જેટલા આરોપીઓને તપાસવામાં આવ્યા હતા અને 45 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે 3 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે 435 દારૂની બોટલનો કેસ કરવામાં આવ્યો હતો। બનાવટી દસ્તાવેજો અને ગુંડાગીરી કરીને અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાની જમીન હડપ કરનાર પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની અમદાવાદ ગ્રામ્ય પોલીસે નાથદ્વારાથી ધરપકડ કરી છે। ગોધાવીમાં આવેલી જમીન ભૂતિયા નામની વારસાઈ બનાવીને હડપ કરવામાં આવી હતી। આ કેસમાં અગાઉ પોપ્યુલર બિલ્ડર્સ રમણ પટેલની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે દશરથ પટેલ નાથદ્વારામાં છુપાયો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો। ત્યારે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે। સાયકલ અથડાવીને લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગને ઝડપી લેવામાં અમદાવાદ પોલીસને સફળતા મળી છે। આ ગેંગના સભ્યો ભીડભાડવાળા વિસ્તારોમાં પોતાની સાયકલ જાણી જોઈને બાઇક સાથે અથડાવતા હતા, જે બાદ અકસ્માત થયો હોવાનું નાટક કરી બાઇક સવારને ઊભો રાખીને તેને વાતોમાં ભોળવી કે ડરાવીને તેના ખિસ્સામાંથી રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ જતા હતા। ત્યારે કાલુપુર પોલીસ મથકની હદમાં ટૂંકા ગાળામાં એક જ પ્રકારની પદ્ધતિથી 2 લૂંટના બનાવો સામે આવતા બાતમીના આધારે પોલીસે 5 લોકોને ઝડપી લીધા હતા।